નમસ્કાર, ગણેશ ઘાસકાટા ફરી વખત આપણી આંતરની મનની અર્ધજાગૃત મનની વાતો લઈ અને ફરી વખત પાછો તમારી વચ્ચે આવ્યો છું. આપણે આગળના વિડીયોની અંદર જોયું કે રોગ પ્રતિકારક શક્તિ એ આપણા અર્ધજાગૃત મનની શક્તિ છે. રૂહ આવવી, બીમારીઓ લાવવી કે ભગાવવી અને આપણી દરેક સમસ્યાનો ઉકેલ, આ ચાર વાતો ઉપર આપણે વાત કરી હતી. આજે ફરી વખત ખૂબ જ મહત્ત્વની આપણા અર્ધજાગૃત મનની ચાર શક્તિઓની વાત કરવાનો છું. એમાંનું પહેલું છે અર્ધજાગૃત મન જે છે એ આપણો અંગત ભગવાન છે. બીજું છે આપણી અંદર જે સર્જનાત્મક શક્તિ જે છે એ આપણા અર્ધજાગૃત મનની શક્તિ છે. ત્રીજું શક્તિનું જનરેટર. આ બાબતમાં હું તમને સરસ મજાનું એક ઉદાહરણ પણ આપીશ જેથી તમને સમજવામાં સહેલું પડશે. અને ચોથું છે ચુંબકીય શક્તિ, જેને લો ઓફ એટ્રેક્શન યા તો આપણે ધ સિક્રેટ કહીએ છીએ. આપણા જીવનની અંદર આપણે જે કાંઈ જોઈએ છે એ આપણે મેળવી શકીએ છીએ આપણા અર્ધજાગૃત મનની શક્તિ દ્વારા. તો આ ચુંબકીય શક્તિ જે છે એ પણ આપણા અર્ધજાગૃત મનની શક્તિ છે. એને માટે પણ હું તમને વાત કરીશ. સૌથી પહેલાં આપણે સમજી લઈએ કે આપણો અંગત ભગવાન જે છે એ આપણી અંદર આપણા અર્ધજાગૃત મન સ્વરૂપે પડેલો છે. આપણું અર્ધજાગૃત મન જે છે તેની પાસે 90% શક્તિ છે અને આપણું જાગૃત મન છે એની પાસે માત્ર 10% શક્તિ છે. આનું આપણે એક ઉદાહરણ આપવું હોય તો સરસ મજાનું એ છે કે જ્યારે ભગવાન રામચંદ્ર અને હનુમાનજી એ બંનેને જ્યારે જોવામાં આવે ત્યારે આપણને ખબર પડે કે વધારે શક્તિ તો હનુમાનજી પાસે જ હતી, પરંતુ હનુમાનજીની શક્તિ જે છે એને આદેશ આપવાવાળા ભગવાન શ્રી રામ હતા અને તેથી હનુમાનજીએ અશક્ય કામને પણ શક્ય બનાવ્યું. અને એવું કહેવાય છે કે લંકા સુધી ગયા અને ત્યાંથી જડીબુટ્ટીઓનો આખો એક પહાડ લઈને આવ્યા. જોકે એક રૂપક છે, પરંતુ એક પહાડને લઈને આવ્યા અને આખો દરિયો ઓળંગીને ગયા. તો એવી શક્તિ એ આપણા અર્ધજાગૃત મનની અંદર પણ પડેલી છે. આપણા અર્ધજાગૃત મન એટલે આપણો અંગત ભગવાન છે. એને જો એની જે સિસ્ટમ છે એ સિસ્ટમથી આદેશ આપવામાં આવે તો આપણો ભગવાન આપણે જે ઈચ્છીએ છીએ તે આપણને આપી શકે છે. બીજી વાત છે સર્જનાત્મક વિચારો. તો સર્જનાત્મક જે વિચારો છે એ આપણા અર્ધજાગૃત મનમાંથી જ નિર્માણ થાય છે. એટલે સર્જનાત્મક શક્તિનો જે પાવર છે એ બી આપણા અર્ધજાગૃત મનની અંદર જ છે. ત્રીજી વાત છે શક્તિનું જનરેટર. તો શક્તિનું જનરેટરનું એક તમને ઉદાહરણ આપીશ. આપણી અંદર એક ભરપૂર વિશાળ શક્તિનું જનરેટર પડેલું છે, પરંતુ એને આપણે ઉપયોગ નથી કરતા. ઘણી વખત એવું બનતું હોય છે કે આપણે ઓચિંતા આપણી અંદર એ શક્તિ જાગૃત થઈ જાય છે અને આપણે ચમત્કાર કરી શકતા હોઈએ છીએ, બનેલા છે. દાખલા તરીકે 2020ની વાત કરું તો એ સમયની અંદર ઘણા લોકો બીમાર હતા, ખાટલા વશ હતા. અને 2000ની સાલની અંદર જ્યારે ધરતીકંપ આવ્યો ત્યારે એ લોકો 3 માળથી ચાલીને નીચે ઉતરી ગયા. અરે જે પોતાની પથારીમાં બેઠા ન થઈ શકતા હતા એવા લોકો પણ 3 માળ 4 માળ ઉતરીને નીચે આવી ગયા. તો આ કેવી રીતે બન્યું? જ્યારે ધરતીકંપ આવ્યો ત્યારે એની અંદર એક ડરનો માહોલ આવ્યો અને ત્યારે એને બચવા માટે એની જે સુષુપ્ત શક્તિ પડેલી હતી એને જાગી અને દોડીને નીચે ઉતરી ગયા. આપણે ઘણી વખત ગીરના એવા પ્રસંગો પણ જોયા છે. જે માણસ ચાલી પણ નથી શકતો, પરંતુ જ્યારે એની પાછળ જંગલી કોઈ હિંસક પ્રાણી પડે છે ત્યારે એ માણસની અંદર એટલી બધી તાકાત આવી જાય છે અને વાડ હોય ઊંચી 10 ફૂટની તો એને છલાંગ મારીને પણ આગળ જતા હોય છે. તો એ છે આપણું શક્તિનું જનરેટર જાગી ગયું. તો આ જ રીતે આપણા શક્તિના જનરેટરને આપણે જગાડી શકીએ છીએ એક યોગ્ય પ્રોગ્રામિંગ કરીને. ત્યાર પછીની છેલ્લી વાત છે ચુંબકીય શક્તિ, લો ઓફ એટ્રેક્શન. આ બ્રહ્માંડની અંદર એક એવી ચુંબકીય શક્તિ કામ કરી રહી છે જે પોતાના તરફ ખેંચે. એક ચુંબક બીજા ચુંબકની નજીક લઈ જવામાં આવે તો એ ચુંબક જેવી રીતે નોર્થ પોલ અને સાઉથ પોલ હોય તો એકબીજાને ચીપકી જાય છે, એવી રીતે આપણા અર્ધજાગૃત મનની અંદર ચુંબકીય શક્તિ પડેલી છે. જો એને યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો આપણે ઈચ્છિત વસ્તુ, વ્યક્તિ, પરિસ્થિતિ, સુખ, સમૃદ્ધિ, શાંતિ, પ્રેમ, આનંદ, સફળતા બધું જ મેળવી શકીએ છીએ. પરંતુ અત્યારે જો આપણને આનાથી બધું ઉલટું મળી રહ્યું છે તો એનો મતલબ એવો થાય છે
કે આ ચુંબકી શક્તિ જે છે એ અલગ રીતે કામ કરે છે. જો આપણે દુઃખના વિચારો કરીએ, બીમારીના વિચારો કરીએ, નિષ્ફળતાના વિચારો કરીએ, ગરીબીના વિચારો કરીએ, એવી રીતના નકારાત્મક વિચારો જો કરીએ તો એ ચુંબકી શક્તિ આપણા અર્ધજાગૃતમાંથી બ્રહ્માંડની અંદર ફેલાય છે અને એ સમાન રીતે એને આકર્ષે છે. અને એના માટે એક સુંદર મજાનું પ્રકૃતિનું એટલે કે ઈશ્વરનું એક વાક્ય છે, તથાસ્તુ. જ્યારે આપણે જેવું વિચારીએ છીએ અને જ્યારે જેવી લાગણીઓની ફ્રિકવન્સી આપણા શરીરમાંથી જાય છે, કુદરત બ્રહ્માંડમાંથી ઓનલી ફોર તથાસ્તુ 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 કહી રહ્યા છે. જ્યારે આપણે એવું વિચારીએ છીએ કે હું ખૂબ સુખી છું, તો ભગવાન ઉપરથી શું કહેશે? તથાસ્તુ. અને જ્યારે આપણે એવું ફીલ કરતા હોઈએ છીએ કે હું બહુ ગરીબ છું, હું બીમાર છું, મારામાં કોઈ તાકાત નથી, હું કશું કરી શકવાનો નથી, આવો જ્યારે વિચાર આવે છે ત્યારે ઉપરથી શું કહેશે? તથાસ્તુ. તો તમારે વિચાર કરવાનું છે કે તમારે શેના પર તથાસ્તુ જોઈએ છે. જેવું તમે વિચારશો, જેવી તમે લાગણીઓને બ્રહ્માંડમાં ફેંકશો અને જેવું તમે ચિંતન કરશો એવું ભગવાન તમને આપશે અર્ધજાગ્રત મનની શક્તિ દ્વારા. તો મિત્રો, આજે આટલું જ. નેક્સ્ટ ટાઈમના વિડીયોની અંદર બીજી આપણે અર્ધજાગ્રત મનની શક્તિઓ વિશે જાણીશું. બસ આટલું જ. નમસ્કાર. વિડીયો સારો લાગે તો સબસ્ક્રાઈબ કરજો, ચેનલને શેર કરજો અને લાઈક પણ જરૂરથી કરજો. નમસ્કાર. ગણેશ ઘાસકટા. જય શ્રી કૃષ્ણ અને જય સનાતન.